લોલીપોપ જેવી ચોકલેટ જ નહીં આવતી. લોલીપોપ થી બકા આવા ચોકલેટ તને ખબર જ ના પડે. હું નહીં આવતી. તમે જોઈ નહીં હોય એટલી ચોકલેટો મેં ખાધી. એટલે લોલીપોપ ચોકલેટ તમે જોડે લઈને ફરું બકા. એટલે એ પાકેટ ના આવે તમારે જે પેન્ટ છે ને પહેરવાનો એના અંદર છે ને જોઈન્ટ કરેલું હોય. જોઈન્ટ તમે શેની વાત કરો મને કહેજો પેલા. શેની વાત કરો છો તમે? એ તો બકા તું જોજે પછી તને ખબર પડશે કે હું એની વાત કરું. શું કરે જાણ? કાંઈ રોટલા બનાવશું. એવું છે? હા. મારા માટે બનાવી દેજે. હો આવી જાવ. સાચું કે? હો. હું તો કોઈક દિવસ કહીશ તારા હાથનું. તમે શું કરો? હું દૂધ ભરાવા જવું હવે. હા બોલો. હું શું કહું? હા. મળવું નહીં હવે આપણે બંને. પ્રેમ થઈ ગયા ને કેટલો બધા દિવસ થઈ ગયા. 10 દિવસથી તો આપણે વાત કરીએ. મળવું નહીં હવે. મને તો બહુ બીક લાગે. કશું બીક ના લાગે એમાં. ના મને તો બીક લાગે. બકા કશું બીક ના લાગે એમાં. અહીં મળવા જઈએ એમ જ કેવું કરવાનું, કેવું થાય એનું બધું દુખાય. એટલે બકા બહુ મજા આવે એમાં બીક ના લાગે બકા. એ તો તમને મજા આવે અમને ના આવે. અરે બકા તું એકવાર આવે તો ખરા મળવા, પછી તું મને કાયમ કહીશ કે મારું કાયમ મળવા આવું. ના ના મને પેલી માં ફ્રેન્ડ મળી હતી કહેતી હતી કે આવું બધું થાય એટલે મારે નહીં આવું. તો બકા પ્રેમ હું તું ચકલેટ મરાવા ખરા? એ તો ખાલી બસ પ્રેમ થઈ ગયો. બકા મારે એટલે વાત નહીં કરવી તારા જોડે. બકા મળવા તો આવું પડે. 10 દિવસથી તારા જોડે વાત કરું. હા તો વાત કરે હા તો પ્રેમ ના થાય. એવું કઈ મળવા આવો તો પ્રેમ થાય. મળવું પડે, બધું કરવું પડે તો જ પ્રેમ કહેવાય એનું. એવું હોય? આ એવું જ હોય ને. હારું કશું નહીં લાગે, કશું નહીં દુખાય. તો શું કરવાનું તો કો પેલા? એ તો બકા મળીએ પછી બધી ખબર પડે. હાલી કશું ફિલિંગ ના થાય. આપણે છે ને બંને જોડે બેસીએ, એક રાતે બચી કરીએ ને એટલે પછી તારા ઓટોમેટિક ફિલિંગ જાગી જાય. એવું હોય? ઓટોમેટિક જાગી જાય ને પછી તારા મનમાં કોઈ વિચાર આવે. કેવો વિચાર આવે? એ તો બધું મારે બકા કેવું નહીં તને આવે. કેમ? એ તો તું મને મળવા પછી બધું હું તને કહે. મળવા આવું તો તમે શું શું કરશો એ મૂકો પેલા. ત્યાં તો તને જોરદાર ગોઠવું કરે, બચી કરે, કિસ કરે. કિસ કરે મસ્ત તને. પછી તારા અંદર થી ને એક ફિલિંગ જાગશે. એવું? એટલે તું પછી મને એમ જ કહીશ કે તમે પેન્ટ જ ઉતાર દો. ના હોય. સાચું કહું. નજર બકા એમાં કશું ના થાય, કઈ દુખાય બુખાય ના. એ તો બધાના વેમ હોય. પેલી કહેતી હતી મને એ બધું પહેલી કહેતી હોય. એને એવું કે એના જોડે મળવા જાય, કોના જોડે મળવા જાવ એમ કરીને તને મન મળવા નહીં દેવી એટલા માટે એવું કે. જઈ હતી એટલે મને કહેતી હતી. એ તો પલક જઈ હોય. એ કે તો તારે આવવાનું નહીં મળવા કહેજે. પણ તો મને બીક લાગે. જો બકા હું કહી દઉં તને વાંચે હજુ. હું આજ ભાઈ તને ફોન નહીં કરું, તારો ફોન નહીં પડું છું. તું મને મળવા નહીં આવે તો આવું તો ના કરાય કોઈ. બધું કરાય બકા. ના આવું ના કરાય. ખોટો ટાઈમ પાસ ના કરાય બકા વાત કરીને. જો હું તને કહી દઉં. થોડો ટાઈમ જવા દે પછી હું તમને મળવા આવીશ. નહીં એવું મારે નહીં ચલાવવું. કેમ? ના એ મજા ના આવે. હવે 10 દિવસથી હું તારા જોડે બકા વાત કરું. યાર વાત કરો ને પણ આપણે વાત કેવી મસ્ત કરીએ. મસ્ત વાત કરીએ બધી પછી મસ્ત જ વાત થાય. પછી તું મને ફોમેથી કે બકા મળવા ચલાવું. સારું તો આવી જવું. બીજું તો શું કહું તમે આવું કહો તો. હા તો બકા મળવું તો પડે ને તારા માટે હું લઈને આવું બોલ. તમારે જે લાવવું હોય લાવજો. હું માગીને થોડું કહું. હું કહું? હા. રાતે મળવાનું છે આપણે. રાતે મળવાનું છે. રાતે તો યાર મને બીક લાગે. કશું બીક ના લાગે બકા. તો હું તારા જોડે છું. તો તું મામા ઘરે આવશો તમે લેવા? અત્યારે હું તારા ઘરે લેવા આવીશ. બસ ગાડી લઈને આવીશ. તારા જોડે એક્ટિવા હોય, એક્ટિવા લઈને આવી જશે ને તું ગાર્ડનમાં. સારું આવી જજે ને હું ગાડી લઈને તમે લેવા આવીશ બકા. તને સેટ મૂકવા બી આવે એમ. સારું હવે હું તમને ફોન કરીશ. એવું છે? હા. કઈ વાંધો નહીં. એટલે આજે રાતે કે કાલે? આજે રાતે મળવાનું બકા. બહુ દિવસના વાયદા ના કરાય એમાં. આ પ્રેમ છે. ઘરમાં તૂટી જાય તો સપના અધૂરા રહી જાય. ના ના યાર આવું ના કહો. તો બકા મળવા આવો જલ્દી.
નહીં રહેવાતું મારાથી. હા તો આજે આવો બસ. આજે આવીશ. શું આજે આવીશ? આજ રાતે. આજે રાતે? તો ક્યારે? હા આજે રાતે તો કહું છું હું. હા હવે મારે ફોન ના કરવો પડે બકા. કેટલા વાગે સમજી જા, તું નોની નહીં. હવે તું નોની નહીં, તારા 18 વર્ષ થઈ ગયા. બધી ખબર પડવી જોઈએ તને. બધું મારે સમજાવવાનું ના હોય તને. કહેવાનું મારા ના કહેવાનું બકા કે તું મને મળવા આવો. તો હોમેથી કેવું પડે મને કે બકા હું મળવા આવું છું. સારું પણ હવે કેટલા વાગે આવવાનું છે તો કહો. કેટલા વાગે આવું? કોણ? હું. રાતે 9 વાગે. સારું. રોટલા બોટલા બનાવી દે ફટાફટ. હજુ તો બપોર ના આવા બનાવું ને હોજ ના તારે બનાવી દો. અલે પછી બનાવી દે ને તો જલ્દી મન નહીં રહેવાતું હવે. મળવા ને જલ્દી. હજુ રાત તારા માટે શું લાવવાનું? ચોકલેટ લેતા આવજો પેલી મોટી. કઈ વાળી મોટી? મારે મોટી જ છે તો જોઈને ખુશ ખુશ થઈ જાય. એક ચોકલેટ તો હું હંગાથે જ રાખું. કેમ? એ તો તને ખબર ના પડે. એમ તું એક વાર જોજે પછી તને ખબર પડશે. એ ચોકલેટ તને ખવડાવવાની એમ લોલીપોપ જેવી આવો. લોલીપોપ જેવી ચોકલેટ જ નહીં આવતી. લોલીપોપ જેવી આવે ચોકલેટ તને ખબર જ ના પડે. હું નહીં આવતી. તમે જોઈ નહીં હોય એટલી ચોકલેટો મેં ખાધી. એટલે લોલીપોપ ચોકલેટ તો હું જોડે લઈને ફરું બકા. હારું તાન હું આવું તાન જોવું છે રોડ લઈને ફરવો તમે. એટલે રોડ લઈને નહીં જોડે લઈને ફરવું. મારા હંગાત જોઈએ. ચેન વાળું પાકેટ હોય એમ રાખું હું અંતાડીને. તમે ચેન વાળા પાકેટો ભૈરા લઈને ફરો એવો પર પાકેટ લઈને ફરો તમે? એટલે એ પાકેટ ના હોય તો મારે જે પેન્ટ છે ને પહેરવાનો એના અંદર છે ને જોઈન્ટ કરેલું હોય. જોઈન્ટ. તમે શેની વાત કરો મને કહેજો પેલા. શેની વાત કરો છો તમે? એ તો બધા તું જોજે પછી તને ખબર પડશે કે હું એની વાત કરું. હવે તો મને ઈચ્છા થઈ રહી છે બહુ જ મળવાની માં બધું જોવાની. એ તો બધું મજા આવી જાય તને બહુ જ. સારું ચાલ રોટલા બનાવી લે. સારું જોજો તું દિયે જોડે જતા ના રહેતા બસ. એ બધું તું છોડ ને હવે જાણવાનું. સારું તો મૂકું ફોન. મૂકો પછી મને ફોન કર. મારે તું કરાવવા જવું હો. સારું તો તું હમણાં એમ કહેતી હતી કે બપોરનું ખાવા હવે બનાવવું. હવે તો હોજના 7 વાગ્યા. તો તું એમ કહે કે બપોરનું ખાવા હવે બનાવવું. એટલે બપોરે મેં નતું ખાધું. 10% હે કે નહીં? નહીં મેં બપોરે ખાધું નતું ને એટલે મને એવું લાગ્યું કે હું બપોરનું બનાવું એટલા માટે. હા તો એમ કે ને તને. સારું ચાલ. સારું ચાલ હું તું કરાવી દઉં પછી ફોન કરું. સારું બાય. હા.